ચેનલના વાલા દર્શક મિત્રોને રામુ માસ્ટરના નમસ્કાર. મિત્રો, અવારનવાર યુટ્યુબના માધ્યમ દ્વારા વેકેશન દરમિયાન આપણે અવારનવાર શૈક્ષણિક કંઈક નવા ટૉપિક સાથે મળીએ છીએ. આજે આપણે જે ટૉપિકની વાત કરવાના છે એ ટૉપિક છે ગુજરાતીના અક્ષરોનો વળાંક કેવી રીતે કાઢવા જેથી કરીને આપણા અક્ષરો સુંદર બને અને સુંદર અક્ષર સૌને ગમે. આજનો આ વિષય આપણો રહેશે. વિડીયો ઉપર જતાં પહેલાં આપ મારી ચેનલ ઉપર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલ રામુ માસ્ટર ટીચ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો અન્ય મિત્રોને શેર કરજો. વધુ સમય ન લેતા આજના વિડીયો ઉપર જઈએ. આજનો વિષય છે ગુજરાતીમાં અક્ષરોનો વળાંક કેવી રીતે કાઢીશું જેથી કરીને અક્ષર સુંદર બને. દર્શક મિત્રો, ગુજરાતીમાં અક્ષરના વળાંકો કાઢવા માટે સૌ પ્રથમ તો આપણે આ પ્રથમ લીટી અને આ છે બીજી લીટી, એનાથી વચ્ચે એટલે આ બે લીટીની વચ્ચે અર્ધ અક્ષરમાં આપણે એ વળાંકો કાઢીશું. સૌ પ્રથમ તો આપણે ક લખવાનો આવે છે, તો ક લખવા માટે આપણે એક નવી લીટી ઉપર જઈએ. ક લખવા માટે અહીં રહીએ. આપણે ક લખવા માટે આડી લીટી કરીશું, બીજી પણ આડી લીટી કરીશું અને ત્રીજી લીટી પણ આડી કરીશું. એ ત્રણેય લીટી સરખી આવશે અને એના ઉપર પછી આપણે આ રીતે સરસ મજાનો ક કરીશું. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આડી લીટી, બીજી પણ આડી લીટી અને ત્રીજી પણ આડી લીટી, આ ત્રણ લીટી સરખી આ રીતે પહેલાં કરીશું. ત્યાર પછી એ ત્રણ લીટી ઉપર આપણે આ રીતે ઘૂંટીશું. આ રીતે સરસ મજાનો ક આપણે પાડીશું. કની જેમ જ અન્ય એક મૂળાક્ષર ડ આવે છે, તો ડ ને પણ લખવા માટે આપણે આ રીતે જ કરીશું. એના ઉપર આપણે આ રીતે કરીશું. ફરીથી આડી લીટી, બીજી આડી લીટી અને ત્રીજી આડી લીટી, ત્રણેય લીટી સરખી એના ઉપર આપણે વળાંક કરીશું. તો એ સરસ મજાનો ડ થશે. મિત્રો, આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? ભૂલ આપણે અહીં કરીએ છીએ. આપણે જે વાટકી કરીએ છીએ, સીધી વાટકી આને કહીશું, એ સીધી વાટકી ક્યાંક નાની થઈ જાય છે, પણ આપણે સરખી રીતે આ રીતે વાટકી પાડીશું અને જરાક લાંબી લંબાણમાં લઈશું અને આ રીતે સરખી લાઈનમાં આવે એ રીતે આપણે કરીશું. તો એ રીતે ડ સરસ મજાનો પડશે. ત્યાર પછી અન્ય એક મૂળાક્ષર આવે છે ઠ, થળિયાનો ઠ. તો એ થળિયાના ઠ માટે પણ આપણે આ રીતે જ કરીશું. ત્રણ લીટી એના ઉપર આપણે ઘૂંટીશું અને આ રીતે ઠ કરી દઈશું. આ રીતે ફરીથી ત્રણ લાઈન કરીશું. એક, બે, ત્રણ. આ રીતે સરસ મજાનું આ રીતે એને ઠ કરી દઈશું. આ રીતે થળિયાનો ઠ, આ રીતે સરસ મજાનો. પછી ડાયરેક્ટ આપણે આ રીતે લખીશું. અહીં પણ થોડી મારી વળાંકમાં ભૂલ થઈ છે. સરસ મજાના વળાંકમાં એને ઠ પાડીશું. થળિયાનો ઠ. ત્યાર પછી અન્ય એક મૂળાક્ષર આવે છે ફ. ફમાં પણ આ રીતે જ આપણે વાટકી કરીશું. બીજી પણ આ રીતે વાટકી કરીશું અને પછી એકડાની જેમ આ રીતે કરીશું. તો એ બનશે ફ. ફરીથી આ
આ રીતે સરસ મજાની વાટકી કરીશું. વણાકો સરસ મજાના કાઢવાના અને આ રીતે આપણે ફ કરીશું. ફરીથી બે આડી લીટી અને સરસ મજાનો વણાક. ત્રીજું પણ આ રીતે એકડા જેવું કરીશું અને આ રીતે ફ પાડીશું. ત્યાર પછી અન્ય એક મૂળાક્ષર આવે છે અગ્ન. અગ્નમાં આપણે ઉપર લીટી અને આપણી જે લીટી કરી છે એમાં થોડી જગ્યા રાખીશું. એમાં પણ ફ જેવું કરવાનું છે અને આ રીતે કરીશું. આ રીતે આપણે કરવાનું છે મિત્રો. અહીં જગ્યા રહેશે એટલે લીટી અને અગ્નની લીટી વચ્ચે જગ્યા રહેશે. આ રીતે આપણે અગ્ન પાડીશું. સરસ મજાનો વણાક કરીને આ રીતે અગ્ન પાડીશું. અહીં જગ્યા રહેશે. તો મિત્રો એક જ લાઈનમાં એટલે કે એક જ દિશામાં વણાકો આવે એવો અક્ષર છે ક, પછી છે ઠ, ડ, ફ અને અગ્ન. આ જે 5 અક્ષર છે ક, ડ, ઠ, ફ અને અગ્ન એ એક જ વણાકમાં આવે છે. એટલે સૌપ્રથમ આપણે આ 1 2 3 4 ને 5 અક્ષરોનો વણાક એવી રીતે સરસ મજાનો કાઢીશું કે જેથી કરી એ સુંદર દેખાય. 5 અક્ષરોની વાત કર્યા પછી એક અક્ષર આવે છે ટ. ટ માટે પણ આપણે આ રીતે જ કરીશું. પહેલી લાઈન, બીજી આડી લીટી અને ત્રીજી આડી લીટી, એના ઉપર આપણે આ રીતે વણાક કરીશું તો સરસ મજાનો ટ બની જશે. ફરીથી આ રીતે પહેલી આડી લીટી, બીજી આડી લીટી, ત્રીજી આડી લીટી, આ રીતે સરસ મજાનો આપણે ટ કરીશું. મિત્રો અહીં મારી પ્રેક્ટિસ છે એટલે હું આ રીતે ટ પાડી દઉં છું. એટલે તમારે પણ આ રીતે સરસ મજાનો ટ પાડવો. ત્યાર પછી આવે છે ઢ. ઢગલાનો ઢ, એ પણ આ રીતે જ છે. એનો વણાક આ રીતે આપણે કરીશું અને આ રીતે કરીશું. ફરીથી આ રીતે 2 લાઈન, સરસ મજાની વાટકી અને પછી આ રીતે આવડી જાય તો પછી ડાયરેક્ટ એને પાડવાનું છે. આ રીતે સરસ મજાનો ઢ પાડીશું. ત્યાર પછી આવે છે ય. યતી ન ય. એમાં પણ આ રીતે સરસ મજાની વાટકી આવશે. આ રીતે કરી ત્યાર પછી બીજી પણ આ રીતે વાટકી અને આ રીતે આપણે ય કરીશું. ફરીથી 2 આડી લીટી, આ રીતે એના પર વણાક કરીશું. તમે 3 આડી લીટી પણ કરી શકો. 1 2 અને આ ત્રીજી, ત્રણે સરખી એને આ રીતે તમે એ કરીને છેલ્લી જે લીટી છે એ થોડીક મોટી કરીને તમે આ રીતે ય કરી શકો. ફરીથી આ રીતે ટ, ઢ, ય, આ રીતે તમારે આ અક્ષરોનો વણાક કાઢવો. ત્યાર પછી થડનો થ પણ આ રીતે આવે. ગોળ મીંડું કરીશું એને પણ આ રીતે વણાક કરીને ય જેવું જ છે. આ રીતે આ રીતે ય જ છે એક પ્રકારનો, પણ એને આગળ મીંડું કરવામાં આવે છે એટલે એ થ બની જાય છે. ફરીથી એને પણ સરસ મજાનો ઠ કાઢીને ય કાઢીને અહીં મીંડું કરવામાં આવે છે. એટલે મીંડું કરે તો એ સરસ મજાનો ઠ બની જાય છે. એટલે આપણે ટ ને પણ આ ટ, એક બીજું ઢ, ત્રીજું ય અને ચોથું ઠ. ઉપર આપણે જોયા એક જ લાઈન વાળા ક, ડ, ઠ, ફ અને અગ્ન. અને આની અંદર આપણે જોયા ટ, ઢ, ય, થ. આ બધા જે વણાકો છે એ એક જ દિશામાં આવે છે. આ જે વણાકો છે એ આ દિશામાં આવે છે, જ્યારે આ ટ, ઢ, ય, થ એ આ દિશામાં આવે છે. કહેવાનો અર્થ કે આ વણાકો આપણે શીખી જઈશું, કારણ કે મોટાભાગની ભૂલો આ વણાકો કાઢવામાં જ પડે છે. એટલે આપણે આ વણાકો જો કમ્પ્લીટ શીખી જઈશું તો આપણા સરસ મજાના અક્ષરો નીકળશે. પહેલો જ અક્ષર ક છે, કારણ કે બધાનો મોટા ભાગનો અક્ષર ક જ ખરાબ પડે છે. જો આપણે ક ને સુધારીશું તો પહેલો જ અક્ષર ફર્સ્ટ સારો નીકળશે તો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન.
માટે તમે આને સરસ મજાનો કરવાનો પ્રયત્ન કરજો. અહીં મેં 3 લીટી પાડી છે આડી, અને એની ઉપર એને ઘૂંટ્યું છે અને પછી એક રીતે કર્યું છે. ત્યાર પછી મિત્રો ન માટે આ જે લીટી છે એ લીટીથી થોડી આપણે જગ્યા છોડીશું, ગોળ મીંડું કરીશું અને સીધી લીટી આ રીતે ન પાડીશું. ફરીથી ગોળ મીંડું, સીધી લીટી, આડી ઊભી લીટી આ રીતે ન પાડીશું. ત્યાર પછી તમાં પણ એ રીતે આ રીતે આડી લીટી નીચે આ રીતે આમ કરીશું અને ઊભી લીટી. ફરીથી આ રીતે આડી લીટી આ રીતે આમ કરીશું ત્રાસું અને આ રીતે ત. ફરીથી આ રીતે ન અને ત માટે જગ્યા રાખીશું. અહીં જગ્યા રહે છે જો મિત્રો, અહીં 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 અહીં. અગ્ન માટે પણ એ રીતે જગ્યા રહેશે, અહીં જગ્યા રહેશે. એટલે આ વસ્તુ પણ યાદ રાખીશું. ત્યાર પછી પ માટે આડી લીટી, ઊભી લીટી, આડી લીટી અને ઊભી લીટી પ કરીશું આ રીતે. ત્યાર પછી ષટકોણનો સ એ રીતે જ આડી લીટી, ઊભી લીટી, આડી લીટી, ત્રાસી લીટી, ષટકોણનો સ. ફરીથી પ માટે આડી લીટી, ઊભી લીટી, આડી લીટી, દાદાની લાકડી આ રીતે પ. એવી રીતે ષટકોણના સ આમને પણ આપણે યાદ રાખીશું. ત્યાર પછી ખ ખલનો ખ છે. ખ ખલનો ખ પણ સરસ મજાનો આ રીતે આપણે પાડીશું. આ રીતે આડી લીટી, ઊભી લીટી, પછી ઉપર જવા દેવાનું, ગોળ મીંડું કરવાનું છે અને સીધી લીટી. ફરીથી આડી લીટી, ઊભી લીટી, વળાંક આપીશું, ઉપર જવા દઈશું, ગોળ મીંડું કરીશું, ખ. ત્યાર પછી અ પાડીશું. અની અંદર સરસ મજાની વાટકી આ રીતે ઉપર જવા દઈશું, આ રીતે અને આમ કરીશું. ફરીથી આ રીતે. રમાં પણ એ રીતે સરસ મજાની વાટકી કરીશું, સરસ મજાની વાટકી આ રીતે, અથવા તો 2 આડી લીટી કરીશું, 2 આડી લીટી કરીશું, સરસ મજાની વાટકી પાડીશું, વચ્ચેથી સીધી આ રીતે ર કરીશું. ચમાં પણ એ રીતે જ છે. રને સાથે આ થોડી લીટી મોટી કરીશું, દાદાની લાકડી કરીશું, સીધી તો ચ થઈ જશે. સમાં પણ એ રીતે તમે ર તો પાડો જ છો, આડી લીટી અને આ રીતે, તો એ સ બની જશે. સરસ મજાની આ રીતે એ બની જશે. ત્યાર પછી ગણપતિનો ગ. ગણપતિના ગની અંદર આ રીતે વચ્ચે આપણે આ રીતે 2 આડી લીટી કરીશું. ગણપતિમાં ગમાં પણ આ રીતે 2 આડી લીટી કરીશું. લીટી ઉપર છે થોડી જગ્યા રાખીશું વચ્ચે, આ રીતે એને ઘૂંટીશું ઉપરથી સીધી લાકડી, તો એ ગ થઈ ગયો. ફરીથી 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 હવે ઉપરથી ઊભી લીટી એને થોડી ત્રાસી કરીશું, તે એ અણ ફેણનો અણ બની જશે. અણ ફેણનો અણમાં ઘણા બધા ભૂલ કરે છે મિત્રો. ફરીથી ઊભી લીટી, અડધી લીટી સુધી આપણે આવવા દેવાનું, આ લીટી અને આ લીટીથી અડધી આટલી ત્રાસી લીટી કરીશું. ત્યાર પછી અહીં આ રીતે ગણપતિના ગ જેવું કરીશું, એટલે એ અણ બની જશે. ત્યાર પછી કેટલાક સરખા મૂળાક્ષરો આવે છે, એમાં આપણે જોઈએ તો આપણે દ દડાનો દ, આડી લીટી, 3 આડી લીટી એના ઉપર ઘૂંટીશું. ફરીથી 1 2 3, ફરીથી 1 2 3, એ સરખી લીટી એના ઉપર આપણે આ રીતે ઘૂંટીશું, તો એ દડાનો દ થઈ જશે. ત્યાર પછી છત્રીનો છ, આડી લીટી, આડી લીટી, આડી લીટી, એના ઉપર આપણે ઘૂંટીશું,
આ પાંખ્યું જાડા ઉપર જવા દઈશું. એ સરસ મજાનો 6 છત્રીનો 6 થઈ જશે. તેથી આપણે જોઈશું 1 લીટી, 2 લીટી, 3 લીટી, અને આપણે આ રીતે કરીશું તો દડાનો ડ થશે. પણ એને થોડુંક આગળ આ સાઈડ કરીએ અને ઉપર જવા દઈએ, લીટીને અડાડીએ આ રીતે, તો એ છત્રીનો 6 બની જશે. એટલે છત્રીનો 6 પણ આ રીતે સરસ મજાનો છત્રીનો 6 આપણે કાઢીશું. તો આ રીતે અક્ષર આપણા વણાકો સરસ મજાના બનશે, તો અક્ષરો સુંદર બનશે. ત્યાર પછી જે જમરૂખનો જ આવે છે, જમરૂખના જમાં કંઈ નથી કરવાનું, આપણે આ રીતે એને ચોકડી પાડીએ છીએ. આ રીતે આ ચોકડી છે. હવે આ ચોકડીમાં આપણે શું કરીશું, આ સરસ મજાની ચોકડી કરી, આમ સીધી સરસ મજાની ચોકડી કરી. અહીં આપણે ગોળ બિંદુ કરી દઈશું. ફરીથી અહીં ગોળ બિંદુ કરી દઈશું. અહીં નીચે છે એટલે અહીં ગોળ બિંદુ કરીને આ રીતે કરીશું. ફરીથી આ ચોકડી કરી છે, અહીં પહેલા ગોળ બિંદુ આ રીતે કરીશું, એને ઘૂંટીશું અને સરસ મજાનો જમરૂખનો જ આપણે કરીશું. ત્યાર પછી બ આવે છે, ભ આવે છે, તો એ કેવી રીતે કરવું? બ પણ આ રીતે આપણે કરીશું. વાટકી જ છે એક પ્રકારની, આ રીતે વાટકી છે, એની અંદર આ રીતે કરીશું. બ આ રીતે બની જશે. ફરીથી વાટકી સરસ મજાની આ રીતે કરીશું. ભ કેવી રીતે પાડીએ છીએ? મ પાડીએ છીએ આપણે આડી લીટી, ઊભી લીટી, વણાક, આ મ પડી ગઈ. ફરીથી આડી લીટી, ઊભી લીટી, આ રીતે કરીશું. બરાબર. ત્યાર પછી એ મનું જે પાંખ્યું છે એને આપણે આ રીતે નીચે લાવી દઈશું, અહીં સુધી આની સાથે, તો એ સરસ મજાનો ભ બની જશે. ત્યાર પછી લ, તો લ પણ એ રીતે કરવાની છે. 2 આડી લીટી, એને આપણે વાટકી સરસ મજાની બનીએ, એની વચ્ચેથી આડી લીટી કરીએ અને લાકડી કરીએ, તો એ સરસ મજાનો લ બની જશે. એટલે લ. ફરીથી આ રીતે આ ઉપર જગ્યા છોડી છે એને આપણે આ રીતે વાટકી બનાવી સરસ મજાની, વચ્ચેથી આડી લીટી કરી આ રીતે કરીશું, તો એ સરસ મજાનો લ બની જશે. એવી રીતે વ પણ એવી રીતે બનશે. આ રીતે 2 આડી લીટી, એને આ રીતે સરસ મજાની વાટકી કરી, આ નીચેની લીટી થોડીક મોટી રાખીએ અને આડી ઊભી લીટી આપણે કરીએ, તો એ સરસ મજાનો વ બની જશે. જુઓ મિત્રો, મને તો પ્રેક્ટિસ છે એટલે આ રીતે સરસ મજાનો વ મારો નીકળે છે. ત્યાર પછી આવશે હ. હ માટે આપણે શું કરીશું? હ માટે જેવી રીતે આપણે ડ પાડ્યો, 3 લીટી કરીને 1 2 3 એના ઉપર આપણે આ રીતે કરી દીધું. ત્યાર પછી ઊભી લીટી, આડી લીટી, તો આ રીતે પણ હ બની જાય. ફરીથી પહેલી, બીજી, ત્રીજી, એને ત્રણેયને આપણે ઘૂંટી આડી લીટી સાઈડ પરથી આમ કરી દઈએ, થોડોક વણાક આપીએ તો સરસ મજાનો હ બની જશે. પછી અળનળનો અળનળના અળામાં 3 ઊભી લીટી સરખી, ફરીથી 1 2 3 એના ઉપર આપણે ઘૂંટીશું, તો એ સરસ મજાનો અળો બની જશે. એને થોડોક વણાક આપીશું, થોડોક વણાક આપીએ, અહીંથી વણાક આપીએ, તો એ સરસ મજાનો અળનળનો અળો બની જશે. ત્યાર પછી આવશે અક્ષ. અક્ષમાં ઘણા બધાની ભૂલ પડે છે મિત્રો. તો અક્ષ માટે સૌપ્રથમ આપણે છગડે છ પાડીશું. આ રીતે તમે જોઈ શકો છો. ત્યાર પછી અહીંથી ઉપરની સાઈડે ગોળ રાઉન્ડ થશે, જે લીટીને અડશે. પછી આડી લીટી કરીશું અને આ રીતે કરીશું. ફરીથી છગડે 6. અહીં જુઓ મિત્રો, ઉપરની લીટી અને નીચેની મેં જે પાડી છે ત્યાં થોડીક મેં જગ્યા રાખી છે. અહીં જગ્યા રાખીને આ રીતે 2 તમે લીટી પણ કરી શકો. આ રીતે સરખી એ 2 સરખી લીટીને સરસ મજાનો વણાક આપીને આ રીતે છગડે 6 કરીને અહીંથી પછી તમે વચ્ચે ગોળ બિંદુ કરીને પછી આ લીટી આગળ આડી લંબાવવાની, દાદાની લાકડી અને અક્ષ
ખાસ કરીને અક્ષરમાં ઘણા બધા વિદ્યાર્થીઓની ભૂલ જોવા મળે છે. એટલે વાલા યુટ્યુબના દર્શક મિત્રો, આ રીતે વણાકોમાં આપણે ખાસ ધ્યાન આપીશું. જો વણાકોમાં તમે ધ્યાન આપશો તો તમારા અક્ષરો જરૂર સરસ મજાના બનશે. ક ની ચર્ચા કરી. ક આપણે કેવી રીતે કરવાનો. ડ, ઠ, ભ અને અગ્ન એ એક જ દિશા તરફ આવતા વણાકો છે. ટ, ઢ, ય અને ઠ એ એક જ દિશા તરફ આવતા, એટલે કે ડાબી તરફ એની ચાંચ આવે છે. પછી ન ની વાત કરી. તો કેવી રીતે અગ્ન એની જગ્યા રાખવાની છે, લીટીથી થોડી અહીં જગ્યા રાખવાની છે, એ પણ આપણે ધ્યાન રાખીશું. અ અને શ એ બે વસ્તુ સરખા છે. ખ વચ્ચે ગોળ બિંદુ આવે છે, એવા અક્ષરોમાં ખ, અ, ગ કેવી રીતે પાડવો. ર, ચ, સ આ બધા સરખા જ છે, એમાં કંઈ કરવાની જરૂર નથી. ત્યાર પછી ગ પણ કેવી રીતે આવે. ગ પરથી અણ કેવી રીતે બને. અણનું ત્રાસું કેવી રીતે કરવું એ પણ જણાવ્યું આપણે. ડ ની જેમ છ છે. ઢ ની જેવો ઢ પણ છે, સરખો જ છે, પણ એ ઢનું પાખ્યું થોડું ઉપર જશે, એ પણ એક સરખી લાઈનમાં એ પણ આવે છે, એટલે ઢ. ત્યાર પછી જ